આપણે સાથે મળે આપણી ગૌશાળાના નવા સભ્યોનું આજે નામ વિચારવાનું છે. જય 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 માતાજી મિત્રો. પાંજરાપોળ આપણે આખી ટીમ હતી તૈયાર બિલકુલ, કારણ કે ગૌશાળાના નાના વાસુડાની અંદર કૃમિનાશક દવા પાવાની હતી. તો સૌ પ્રથમે દવા પાવાની શરૂઆત કરી ઝાંઝરના વાસડાથી. ઝાંઝરવાળાને બરાબર પકડીને બરાબર દવા પાઈ દીધી. ત્યાં જ બાજુમાં આ એક વાસુડું આરામથી બેઠું હતું તો એને આરામથી પાઈ દીધી. જે વાસુડા 15 દિવસથી 2 મહિના સુધીના હતા એ બધા વાસુડાને એમની એમ બધાને દવા પાઈ દીધી. એમાં અમુક હોશિયાર પણ હતા કે જે આની અંદર હંતાઈ ગયા હતા, પણ આપણે કોઈને મૂક્યા નહીં. વાસુડામાં દવા પાવાનું કામ ઓકે કરાવી હું ગયો થોડી વાર હોસ્પિટલની અંદર. ત્યાં અચાનક પાંજરાપોળ પહોંચી આ મહેમાન. ઓળખો છો કે આ રબારી સાહેબને? સાહેબ સાથે આપણે થોડી વાર ત્યાં બેઠા ને પછી એને જવાનો સમય થઈ ગયો તો કરી નાખે જય માતાજી. ત્યાંથી પછી હું આવી ગયો આપણી ગૌશાળાએ પહોંચી. સૌ પ્રથમ તો કિંગ સાહેબને પ્રણામ કર્યા. ત્યારબાદ છોટી બડી બંને ફેમિલીને ચેક કરી. હું જતો તો ગાયો પાસે, ત્યાં હર્ષદભાઈ નવા મેમ્બરને કાઢ્યા બહાર રમવા માટે. એ જોઈ હું પહોંચી ગયો પાછળના મોટા વાડાની અંદર. અહીં પણ બધા કરતા હતા આરામ. તો પછી હું પણ પહોંચી ગયો આપણી ગૌશાળાના નવા સભ્ય પાસે. નવા સભ્યને 4-5 દિવસ જેવું થઈ ગયું છે તો તમે બરાબર જોઈ લો નવા સભ્યને. જોઈને મને કહો કે તમને આપણી ગૌશાળાના નવા સભ્ય કેવા લાગ્યા. અને પછી ર અક્ષરના સરસ નામ કોમેન્ટ કરી નાખો, કારણ કે આની માતાનું નામ રૂપેણ છે. તો ર અક્ષરથી ચાલુ થતું નામ જ આપણે આને આપવું પડશે. મેં ચેતનભાઈ અને હર્ષદભાઈ અલગ નામ વિચાર્યા પણ છે. એમાં ચેતનભાઈ વિચાર્યું છે રાગીણી, હર્ષદભાઈ રાગેણ અને મેં વિચાર્યું છે રાજલ. આ ત્રણેયમાંથી તમને કોઈ પસંદ હોય તો એની કોમેન્ટ કરો, નહીં તો તમારી રીતે કોમેન્ટ કરો, પણ નામની શરૂઆત ર અક્ષરથી થવી જોઈએ. તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક કોમેન્ટ શેર કરો ના ભૂલતા.